हेलो विद्यार्थी मित्रों, डॉक्टर हलीज केमिस्ट्री चैनल पर आपનું સ્વાગત છે। રાસાયણિક ગતિકી ચેપ્ટર માં આપણે ચર્ચા કરી રહ્યા છીએ। સમાંતર પ્રક્રિયાઓ આજે આપણે ચર્ચા કરવાની છે। આજનું આપણું આ છેલ્લું લેક્ચર છે, લેક્ચર નંબર 7। ટોપિક આપણે જે લેવાનો છે સમાંતર પ્રક્રિયાઓ, એ ખૂબ જ રેર કેસમાં ટોપિક આવે છે અને એના ઉપરથી અત્યાર સુધી કોઈ પણ એમસીક્યુ જે ડબલઈમાં કે નીટમાં આવ્યું નથી। તેમ છતાં આપણે આ ટોપિકની ચર્ચા કરીશું। મહત્ત્વનો તો નથી બરાબર, પરંતુ તો પણ આપણે જોઈ લઈએ, થોડો ડિફિકલ્ટ પણ છે। ચલો હવે સમાંતર પ્રક્રિયાઓ આપણે જોઈએ તો સમાંતર પ્રક્રિયાઓ એટલે જે પ્રક્રિયાઓમાં પદાર્થ અથવા પ્રક્રિયા એક કરતાં વધુ રીતે વિઘટિત થાય છે તેને સમાંતર પ્રક્રિયા કહે છે। મોટાભાગની ઓર્ગેનિક પ્રક્રિયાઓ જે છે એ આ રીતે એક કરતાં વધુ રીતે વિઘટિત થતી હોય છે। તો ઓર્ગેનિક પ્રક્રિયાઓમાં આપણે સમાંતર પ્રક્રિયાઓ જોઈશું। હવે આપણે એક પ્રક્રિયા લીધેલી છે અહીંયા, ધારો કે પ્રક્રિયક એમાંથી નિપજ બી અને નિપજ સી મળે છે। જ્યારે પ્રક્રિયક એમાંથી નિપજ બી મળે છે ત્યારે તેનો વેગ અચળાંક K1 છે, જ્યારે નિપજ સી મળે છે ત્યારે વેગ અચળાંક K2 છે। ઓકે, જો K1 ઇઝ ગ્રેટર દેન K2 હોય, K1 ઇઝ ગ્રેટર દેન K2 હોય તો આપણે સમજી લેવાનું કે આ પ્રક્રિયા જે છે એ મુખ્ય પ્રક્રિયા છે, જ્યારે આ બીજા નંબરની પ્રક્રિયા છે એ ગૌણ પ્રક્રિયા છે। ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ। ધારો કે આ બંને પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। આથી તેમનો વેગ નિયમ કે વેગ નિયમ આપણે હંમેશા પ્રક્રિયકોના સંદર્ભમાં લખીએ છીએ, પ્રક્રિયકોના સંદર્ભમાં લખીએ છીએ। ઓકે, તો અહીંયા પ્રક્રિયક તરીકે એ છે માટે વેગ બરાબર અહીંયા લખી શકાશે બી માટે આપણે લખીએ એ ટુ બી પ્રક્રિયા માટે, એ ટુ બી પ્રક્રિયા માટે K1 ઇન્ટુ એ કન્સન્ટ્રેશન એ રેસ ટુ 1 બંને પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણે લીધેલી છે। આવી પ્રક્રિયાઓમાં આપણે માની લેવાનું જ હોય છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। અને એ ટુ સી પ્રક્રિયા માટે આપણે લખી દીધો K2 કન્સન્ટ્રેશન એ, કેમ કે નિપજ બી અને સી માટે પ્રક્રિયા તો એ જ છે। હવે આ બંનેમાંથી કન્સન્ટ્રેશન એ આપણે કોમન નીકાળીશું તો K1 પ્લસ K2 થઈ જશે। ઓકે, જેને આપણે ઘણી વખતે કે એવરેજ તરીકે પણ લખી શકીએ છીએ, કે એવરેજ કન્સન્ટ્રેશન એ। ઓકે, વેગ બરાબર, હવે આપણે થોડા આગળ વધીએ તો બીના સંદર્ભમાં આપણે આ પ્રક્રિયા લખવી છે, એટલે કે નિપજ બીના સંદર્ભમાં હું વેગ લખું તો પ્લસ ડી કન્સન્ટ્રેશન બી અપન ડીટી થઈ જશે ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ કન્સન્ટ્રેશન એ, કેમ કે આપણે આ પ્રક્રિયા લીધી એ ટુ બી પ્રક્રિયા, તો એ ટુ બી પ્રક્રિયામાં પ્રક્રિયક માત્ર એ એકલો જ છે એટલા માટે। જો આપણે ટી સમયે એક્સ મોલ પ્રતિ લીટર જેટલો બી બને એમ લઈએ તો પ્લસ ડી કન્સન્ટ્રેશન બી અપન ડીટી ઇઝ ઇક્વલ ટુ આ ભાગ આપણે લઈ લીધો છે એક્સ, તો એક્સ અપન ડીટી થઈ જશે ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ એ, આને આપણે સમીકરણ નંબર 1 લખી દઈએ। એ જ પ્રમાણે સીના સંદર્ભમાં એટલે કે પ્રક્રિયા એ ટુ સી માટે આપણે લખીએ તો પ્લસ ડી કન્સન્ટ્રેશન સી અપન ડીટી નિપજના સંદર્ભમાં એટલે પ્લસ ઇઝ ઇક્વલ ટુ K2। હવે વેગ અચળાંક K2 છે એટલા માટે K2 લીધેલો છે કન્સન્ટ્રેશન એ, અહીંયા વેગ અચળાંક K1 હતો એટલે આપણે K1 લખ્યો હતો। ઓકે, હવે જો ટી સમયે આપણે એક ટી સમય લઈ લીધો છે, એ સમયે જો વાય મોલ પ્રતિ લીટર જેટલો સી બને તો, એટલે કે વાય જેટલો સી બને છે તો ડી કન્સન્ટ્રેશન પ્લસ કન્સન્ટ્રેશન સી અપન ડીટી ઇઝ ઇક્વલ ટુ વાય અપન ડીટી। આ સીની જગ્યાએ આપણે વાય લખી દીધો, કેમ કે આ ટી સમયે સીની સાંદ્રતા આપણે વાય લીધેલી છે, મોલ પ્રતિ લીટર એટલે સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ ઉપરના સમીકરણ પરથી K2 ઇન્ટુ એ થઈ જશે। ઓકે, એને સમીકરણ નંબર આપણે 2 આપી દીધું। હવે 1 અને 2નો ગુણોત્તર આપણે લઈશું ત્યારે ડી કન્સન્ટ્રેશન બી અપન ડીટી divided by d concentration c upon dt is equal to x upon dt થશે, y upon dt થશે
પરંતુ ડીટી ડીટી કેન્સલ કરી દઈશું તો એક્સ અપન વાય થઈ જશે ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ કન્સન્ટ્રેશન એ અપન K2 ઇન્ટુ કન્સન્ટ્રેશન એ, એટલે એ કેન્સલ થઈ જશે એટલે આપણે સીધા K1 અપન K2 લખી શકીશું. એટલે આ સમીકરણ પરથી આપણે સીધું એક્સ અપન વાય બરાબર K1 અપન K2 લખી શકીએ. ઓકે, હવે આપણે આગળ વધીએ તો સમીકરણ ઉપર લખેલું હતું માઇનસ ડી એ અપન ડીટી, તો એ સમીકરણ પરથી માઇનસ ડી કન્સન્ટ્રેશન એ અપન ડીટી ઇઝ ઇક્વલ ટુ K1 પ્લસ K2 ઇન્ટુ કન્સન્ટ્રેશન એ ઇઝ ઇક્વલ ટુ કે એવરેજ ઇન્ટુ કન્સન્ટ્રેશન એ. આ બંનેની જગ્યાએ આપણે કે એવરેજ લઈ લીધું. ઓકે, જ્યાં કે એવરેજ બરાબર K1 પ્લસ K2. ઓકે, તો એના ઉપરથી એક સૂત્ર મળે છે કે K1 બરાબર હવે એકચ્યુઅલી આ સમીકરણ અને આ સમીકરણ, તો આ સમીકરણ પરથી આપણે આ એની કિંમત જ્યારે આ સમીકરણમાં મૂકીશું અને છેવટે એને સોલ્વ કરીશું તો આપણને આ સમીકરણ મળશે કે K1 બરાબર કયું સમીકરણ મળશે? તો આ સમીકરણ મળશે K1 બરાબર બીનો મળવાનો અંશ એટલે બીનો પ્રાપ્તિ અંશ ગુણ્યા કે એવરેજ, જ્યાં કે એવરેજ શું છે? K1 અને K2નો સરવાળો છે. K2 ઇઝ ઇક્વલ ટુ સીનો પ્રાપ્તિ અંશ, કેમ કે આપણે K2 વેગ અચળાંક કોના માટે લીધેલો છે? A ટુ C પ્રક્રિયા માટે, એટલે K2 ઇઝ ઇક્વલ ટુ સીનો પ્રાપ્તિ અંશ ઇન્ટુ કે એવરેજ. આ રીતે આપણને આ બે સૂત્રો મળી જશે, 1 અને 2, જે થોડા એક્ઝામ્પલ માટે મહત્ત્વના છે. ઓકે, તો આ સૂત્ર પરથી આપણે જો ટકાવાર પ્રમાણ લખવું હોય તો K1 ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ઓફ બી એટલે કે બીના ટકા ગુણ્યા કે એવરેજ ભાગ્યા 100 થઈ જશે, કેમ કે આપણે ટકા લીધા એટલા માટે. એ જ પ્રમાણે K2 બરાબર પર્સન્ટેજ ઓફ સી ઇન્ટુ કે એવરેજ અપન 100 થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ઉપરથી આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ઓકે, એક પદાર્થ પ્રથમ ક્રમની સમાંતર પ્રક્રિયાઓમાં નીચે મુજબ વિઘટિત થાય છે. એટલે કે એક પદાર્થ એમાંથી બી મળે છે ને એમાંથી સી મળે છે. એમાંથી જ્યારે બી મળે છે ત્યારે તેનો વેગ અચળાંક K1 છે અને સી મળે છે ત્યારે વેગ અચળાંક K2 છે. K1ની કિંમત આપેલી છે, K1 ઇઝ ઇક્વલ ટુ 1.26 ઇન્ટુ 10⁻⁻4 સેકન્ડ ઇન્વર્સ અને K2 ઇઝ ઇક્વલ ટુ 3.8 ઇન્ટુ 10⁻⁻5 સેકન્ડ ઇન્વર્સ. તો બી અને સીના કેટલા ટકાવાર પ્રમાણ પ્રાપ્ત થશે? તો આપણે બી અને સીના ટકા શોધવાના છે. આ સૂત્ર આપણા પાસે છે, તો આ સૂત્ર અનુસાર આપણે બીના ટકા અને સીના ટકા શોધવાના છે. ખૂબ સરળ છે. તો આપણે લઈ લઈશું પર્સન્ટેજ ઓફ બી આ સૂત્ર પરથી ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ 100 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય કે એવરેજ એટલે K1 પ્લસ K2. આ એવરેજ લઈ લીધું. ઓકે, હવે કિંમતો મૂકી દો. તો K1ની કિંમત છે 1.26 ઇન્ટુ 10⁻⁻4, K1ની કિંમત મૂકી દીધી, પ્લસ K2ની કિંમત મૂકી દીધી. 3.8 ગુણ્યા 10⁻5 છે, જેને 10⁻4 આપણે કન્વર્ટ કરીશું તો 0.38 થઈ જશે. માટે 1.26 પ્લસ 0.38 ગુણ્યા 10⁻4 કોમન નીકાળી દીધા. અહીંયા પણ 10⁻4 છે, એ બંનેને આપણે કટ કરી દઈશું અને ગુણ્યા 100 છે તો ગુણ્યા 100, તો આપણને ફાઇનલ આન્સર મળી જશે 76.83%. એ કેટલો મળશે? 76.83%. તો આ રીતે આપણને 76.83% બી મળ્યો. ઓકે, તો પર્સન્ટેજ ઓફ સી બરાબર 100 માઇનસ 83, તો આપણને ફાઇનલ આન્સર મળી જશે 23.17%.
આમ આ પ્રમાણે આપણે બી અને સીના પર્સન્ટેજ એટલે કે ટકાવાર પ્રમાણ શોધી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવો જ એક બીજો એક્ઝામ્પલ હું તમને આપું છું. તમે ઘરેથી એને સોલ્વ કરી લેજો. ઓકે, પદાર્થ એ પ્રથમ ક્રમની સમાંતર પ્રક્રિયામાં નીચે મુજબ વિઘટિત થાય છે. એ K1B 11.2 11.2% આપણને આપેલા છે. K2 C 88.8% આપણને આપેલા છે. જો પ્રક્રિયાઓનો કુલ સરેરાશ એટલે કુલ અથવા સરેરાશ વેગ અચળાંક કે એવરેજ 1.52 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ હોય તો બી અને સીના સ્વતંત્ર વેગ અચળાંકની ગણતરી કરો. એટલે બીનો K1 અને સીનો K2, એટલે K1 અને K2ની આપણે ગણતરી કરવાની છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ઘરેથી તમે ગણી લેજો આને, અથવા અત્યારે હાલ જ ગણી દો, લગભગ 2-3 મિનિટમાં ગણાઈ જશે. તો બી માટે આ સૂત્ર વાપરી લો, સી માટે આ સૂત્ર વાપરી લો અને ચેક કરી લો કે કેટલો જવાબ આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આર્હેનિયસનો અચળાંક જે છે એને લગતા અને આર્હેનિયસ સમીકરણ પરથી કેટલાક એક્ઝામ્પલ ગણવાના છે. તો એ પણ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. આજનો આપણો ટોપિક હતો સમાંતર પ્રક્રિયાઓ અને આર્હેનિયસ અચળાંકના અથવા આર્હેનિયસ સમીકરણના એક્ઝામ્પલની ગણતરી આપણે કરવાની છે. ઓકે, તો આપણે પહેલો એક્ઝામ્પલ લઈએ છીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા A2 નિપજ માટે તાપમાન સંબંધિત વેગ અચળાંક કે નીચેના સમીકરણ મુજબ મળે છે. શું આપેલું છે? તાપમાન સંબંધિત વેગ અચળાંક કેનું સમીકરણ આપણને આપેલું છે. તો નીચેના સમીકરણ પરથી મળે છે. આ એક આખું સમીકરણ આપણને આપી દીધેલું છે. તો પ્રી એક્સપોનેન્શિયલ ફેક્ટર એ અને સક્રિયકરણ ઉર્જા EA એટલે કે આર્હેનિયસ અચળાંક એ અને સક્રિયકરણ ઉર્જા EAનું મૂલ્ય આપણે શોધવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તો આ એક્ઝામ્પલમાં આપણે જોઈ શકીએ છીએ કે એક સમીકરણ આપેલું છે. એ સમીકરણને આપણે આર્હેનિયસનું જે સમીકરણ છે કે log K = -EA/2.303R × 1/T log A, આના સાથે ઉપરના સમીકરણને સરખાવીએ તો log K અને -2001/T એટલે EA/2.303R ની જગ્યાએ આપણને 2000 આપેલા છે અને log A બરાબર 6 આપેલા છે. એટલે આપણે આ બાજુ લઈ લઈએ log A બરાબર 6. તો A બરાબર NT log 6 થઈ જશે એટલે 10⁶. એટલે આપણને એક જવાબ તો મળી ગયો, A બરાબર 10⁶ જવાબ મળી ગયો. ઓકે, તો આમાંથી આપણું ફિક્સ થઈ ગયું કે આન્સર A હશે અથવા તો D હશે. ઓકે, ચલો હવે આપણે જોઈએ કે EA/2.303R બરાબર 2000 આપેલા છે આપણને. તો EA/2.303R બરાબર 2000 આપણને આપેલા છે. તો EA શોધવાનો છે. તો આપણે EA શોધી લઈએ. તો EA બરાબર
એ બરાબર 2 ગુણ્યા 10⁻³ લખી દઈએ ગુણ્યા 2.303 ગુણ્યા r બરાબર 8.314 આપણે લઈ લઈએ છીએ એટલે આપણને જવાબ મળે છે આ ત્રણેયનો ગુણાકાર કરીશું આપણે તો આપણને જવાબ મળે છે 38.3 ગુણ્યા 10⁻³ એટલે એના ઉપરથી આપણે લખી શકીએ કે ઈએનું મૂલ્ય જે મળે છે એ ઈએ બરાબર 38.3 ગુણ્યા 10⁻³ જૂલ, કેમ કે આપણે આરનો એકમ જૂલમાં લીધેલો છે એટલા માટે. જો આપણે આ જવાબ કિલો જૂલમાં જોતો હોય ઓપ્શનમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને કિલો જૂલમાં જવાબ આપેલો છે એટલે કે કિલો જૂલમાં આપણને મળશે એ બરાબર 38.3 કિલો જૂલ. ઓકે, તો એ આપણને મળી જશે 38.3 અને એ મળે છે 10⁶, તો આપણો ડી જવાબ સાચો રહેશે. ઓકે, તો આ જ પ્રમાણે આપણે આગળનું એક એક્ઝામ્પલ લઈએ. ઓકે, બીજા નંબરનો એક્ઝામ્પલ છે એક પ્રક્રિયા 3 તબક્કામાં થાય છે જેના વેગ અચળાંક અનુક્રમે k1, k2 અને k3 છે. તેમનો કુલ વેગ અચળાંક k બરાબર k1 × k2/k3 છે. જો પ્રથમ, દ્વિતીય અને તૃતીય તબક્કાની સક્રિયકરણ ઉર્જા અનુક્રમે 40, 50 અને 60 કિલો જૂલ પ્રતિ મોલ હોય તો પ્રક્રિયાની કુલ સક્રિયકરણ ઉર્જા કેટલી થશે? તો આપણને અહીંયા કુલ વેગ અચળાંક આપી દીધો છે. તો કુલ વેગ અચળાંક k બરાબર k1, k2/k3 આ રીતે આપેલો છે તથા EA1 સક્રિયકરણ ઉર્જા પ્રથમ આપણને આપેલી છે 40, EA2 આપણને આપેલી છે 50 અને EA3 આપણને આપેલી છે 60. ઓકે, તો આપણે આ ઉપરથી કુલ સક્રિયકરણ ઉર્જા કેટલી થશે એ શોધવાની છે. ઓકે, ચલો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બધા જ વેગ અચળાંક માટે આર્હેનિયસનું સમીકરણ મૂકી દઈએ. તો આર્હેનિયસનું સમીકરણ આ k માટે થઈ જશે a × e−e/RT. હું EAની જગ્યાએ માત્ર e લખું છું એટલે વિદ્યાર્થી મિત્રો સમજી લેજો. = આ k1 માટે લખીએ તો a × e−e1/RT k2 માટે લખીએ તો a × e2/RT અને k3 માટે લખીએ તો a × e3/RT. ઓકે, હવે આ a કેન્સલ થઈ જશે, આ a અને આ a કેન્સલ થઈ જશે. ઓકે, તો રહી જશે હવે આપણે જોઈ લઈએ કે E =E/RT હવે બેઝ સરખો છે તો આ બંનેનો સરવાળો થશે. જ્યારે આનો ભાગાકારમાં છે એટલે બાદબાકી થશે. તો E/RT E−E1/RT આનો સરવાળો એટલે -E2/RT અને આ માઇનસ ઉપર આવશે એટલે પ્લસ થઈ જશે E3/RT. આ રીતે થઈ જશે. ઓકે, ચલો હવે આ બાજુ પણ બેઝ સમાન છે એટલે આ બંને સરખાવી શકાય. તો E/RT E1/RT, E2/RT
પ્લસ E3/RT, સોરી અહીંયા માઇનસ રહી ગયું, E3/RT. ઓકે, તો આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે RT કોમન નીકળશે એટલે બંને બાજુથી કેન્સલ થઈ જશે. RT કોમન નીકળીને અને આ માઇનસ છે એટલે આખા સમીકરણને માઇનસ વડે ગુણી દઈએ તો E ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 માઇનસ E3. E1 આપણને આપેલો છે 40, E2 આપણને આપેલો છે 50 અને E3 આપણને આપેલો છે 60. ઓકે, એટલે 40 ને 50 90, 90 માઇનસ 60 એટલે આપણને જવાબ મળશે 30. તો E બરાબર 30 કિલો જૂલ આપણને જવાબ મળી જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. તો આપણો ઓપ્શન એ જે છે એ સાચો રહેશે. ઓકે, તો કુલ વેગ અચળાંક આપણને જ્યારે પણ આપેલો હોય અને એના પરથી આપણને કુલ સક્રિયકરણ ઉર્જા શોધવાની હોય ત્યારે આપણે આર્હેનિયસનું સમીકરણ જે છે એમાં મૂકી દેવાનું. ઓકે, ચલો તો આના ઉપરથી સેમ ટુ સેમ એક એક્ઝામ્પલ હું તમને આપું છું અને આશા રાખું છું કે તમે ફટાફટ એને ગણી લેશો. એક પ્રક્રિયા નીચે મુજબ 3 તબક્કામાં થાય છે જેનો વેગ અચળાંક આપણને આપેલો છે. K1, K2, K3 આ 3 તબક્કા આપેલા છે, સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3. એની સક્રિયકરણ ઉર્જા પણ આપણને આપેલી છે, E1, E2 અને E3. એનો કુલ વેગ અચળાંક આપણને K બરાબર K1 K2/K3 રેઝ ટુ 2/3 આપણને આપેલો છે. તો પ્રક્રિયાની કુલ સક્રિયકરણ ઉર્જા આપણે શોધવાની છે. ઉપરનું એક્ઝામ્પલ આપણે જોયું એના જેવું જ છે. ઓપ્શન્સ આપણને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરી દો અને ચેક કરો કે તમે કેટલા સમયમાં, કેટલા ઓછા સમયમાં ગણતરી કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળનું એક્ઝામ્પલ આપણે જોઈએ. તમે આની ગણતરી કરી જ લીધી હશે, જવાબ પણ તમને મળી ગયો હશે. ઓકે, એક રેડિયો એક્ટિવ પ્રક્રિયા 100 કેલ્વિન તાપમાને 30% પૂર્ણ 10 મિનિટમાં થાય છે. એટલે કે 100 કેલ્વિન તાપમાને 30% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 10 મિનિટનો સમય લાગે છે. જ્યારે 200 કેલ્વિન તાપમાને 5 મિનિટમાં 30% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. પહેલાં 30% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગતો હતો? 10 મિનિટ. અને હવે 200 કેલ્વિન તાપમાને 30% પૂર્ણ થવા માટે 5 મિનિટ લાગે છે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા એ શોધવાની છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે રેડિયો એક્ટિવ પ્રક્રિયા છે એટલે પ્રથમ ક્રમની જ હોય. તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે આ બંને કિસ્સાઓ પરથી આપણે K1 અને K2 મેળવી લઈએ. અને K1 અને K2 મેળવ્યા પછી આર્હેનિયસનું જે સમીકરણ છે કે log K2/K1 is equal to EA/2.303R 1/T1 1/T2. ઓકે, આમાં મૂકી દઈએ. હજુ પણ વિદ્યાર્થી મિત્રો કે કેટલાકને સમીકરણો યાદ ના હોય તો યાદ કરી લેજો, કેમ કે સમીકરણો વગર
આગળ દાખલાની ગણતરી થઈ શકશે જ નહીં. ઓકે, અને તમે ગૂંચવાઈ જશે. ચલો હવે આપણે બંને કિસ્સા લઈ લઈએ કે પહેલા કિસ્સામાં જે છે એમાં હવે હું સીધું જ લખી દઉં છું કે K1 ઇઝ ઇક્વલ ટુ 2.303 અપન ટી. ટાઈમ આપણને ખબર છે, ટાઈમ આપણને આપેલો છે 10 મિનિટ. ઓકે, 10 મિનિટ મેં લઈ લીધી. log એ अपन a માઇનસ એક્સ સમીકરણ ઉપયોગમાં લઈ લઈએ તો 2.303 अपन 10 log 100 માઇનસ 30 એટલે 2.303 अपन 10 log 100/70 રહેશે. ઓકે, તે જ પ્રમાણે હું કિસ્સો 2 લઈ લઉં. એમાં પણ હવે સીધું જ લખી દઉં છું K2 બરાબર 2.303 अपन 5, કેમ કે 5 મિનિટ આપેલી છે એટલા માટે. તો log 100 માઇનસ 30 એટલે 70. ઓકે, આ રીતે આપણે લખી શકીએ. અને K2 अपन K1 પણ કરી દઈએ. તો K2 अपन K1 બરાબર 2.303 अपन 10 log 100/70 divided by 2.303 अपन 5 log 100/70. log 100/70 2.303 કેન્સલ, આ 10 2 એટલે K2 अपन K1 નો જે જવાબ છે એ એટલો મળી જશે આપણને 2. K2 अपन K1 બરાબર 2. હવે આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ તો log 2 બરાબર એ આપણે શોધવાનું છે 2.303. આરની વેલ્યુ આપણે લઈ લઈએ જૂલમાં 8.314 અને 1/T1 તો 1/T1 બરાબર 100, 1/T2 બરાબર 200. ઓકે, તો આપણે કિંમતો મૂકી દીધી આ રીતે. અને log 2ની કિંમત આપણને ખબર છે 0.3010 એ अपन 2.303 8.314 અહીંયા 200 માઇનસ 100 200 ગુણ્યા 100. તો આમ આ એક્ઝામ્પલમાં આગળ આપણે સાદુરૂપ આપીશું તો આપણને ફાઇનલ આન્સર મળી જશે 1150 જૂલ. ઓકે, હવે આરનો એકમ આપણે જૂલમાં લીધેલો છે એટલે આપણને જવાબ જૂલમાં મળશે. તો આપણે જોઈ લઈએ કે ઓપ્શનમાં આપણને આપેલું છે કે નહીં. તો ડી ઓપ્શનમાં આપણને આપેલું છે 1150 જૂલ. ઓકે, તો આ પ્રમાણે આ એક્ઝામ્પલની ગણતરી થઈ શકે છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક છેલ્લો એક્ઝામ્પલ લઈ લઈએ આર્હેનિયસ સમીકરણ ઉપરથી. ઓકે, ઓકે, સમાન પ્રક્રિયાક્રમ ધરાવતી બે પ્રક્રિયાક્રમ કેવો સમાન, બે પ્રક્રિયાઓના આર્હેનિયસ અચળાંક સમાન છે, એટલે કે એ સમાન છે. આર્હેનિયસ અચળાંક એ સમાન છે. એ કેવો છે સમાન, પરંતુ તેમની સક્રિયકરણ ઉર્જામાં તફાવત E1 - E2 બરાબર 24.9 કિલોજૂલ. કિલોજૂલનું આપણે જૂલમાં રૂપાંતરણ કરી દઈએ તો આ રીતે થઈ જશે. મોલ જેટલો તફાવત આપણને આપેલો છે. તો બંને પ્રક્રિયાઓ માટે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વેગ અચળાંકનો ગુણોત્તર શોધો. વેગ અચળાંકનો ગુણોત્તર K2 अपन K1 આપણે શોધવાનું છે. K2 अपन K1 શોધવાનું છે. તાપમાન આપણને આપી દીધેલું છે 300 કેલ્વિન. 27 ડિગ્રી સેલ્સિયસ એટલે 300 કેલ્વિન. વિદ્યાર્થી મિત્રો વિચારો તો આપણે ક્યાંથી શરૂઆત કરીશું?
ચલો તો આની સમીકરણ આપણે મૂકી દઈએ. તો બે પ્રક્રિયા આપણે લઈ લીધી, જેમાં પ્રથમ પ્રક્રિયા આપણે લઈ લઈએ log k1, એનો વેગ અચળાંક log k1 બરાબર log a માઇનસ e2 અપન 2.303 RT આપણે લખી દીધું. એ જ પ્રમાણે બીજી પ્રક્રિયા log k2 બરાબર log a e1 2.303 RT આપણે લઈ લીધું. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. હવે જો આપણે શોધવાનો છે k2 અપન k1નો ગુણોત્તર, પરંતુ આ તો લોગમાં છે, તો લોગમાં બાદબાકી કરીશું ત્યારે એમનો ગુણોત્તર આપણને મળી જશે ફાઇનલી. ઓકે, તો સમીકરણ 2માંથી સમીકરણ 1ને બાદ કરી દેતા તો log k2 માઇનસ log k1 ઇઝ ઇક્વલ ટુ log એ તો કેન્સલ થઈ જશે, તમને ખબર જ છે, માઇનસ e2 અપન 2.303 RT અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ e1 અપન 2.303 RT આ રીતે થઈ જશે. તો આ રીતે આપણને e1 અને e2 મળી ગયા. હવે આપણે એનો તફાવત જોવાનો છે. અચ્છા, અહીંયા log k2 અપન k1 લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ e1 માઇનસ e2 લખી દો, અને કોમન શું નીકળશે? આ બધું જ કોમન નીકળી જશે. તો બધું કોમન નીકળી જશે તો 2.303 RT. તો હવે કિંમતો મૂકી દઈએ આપણે. e1 e2નો તફાવત આપણને આપેલો છે 24.9 ગુણ્યા 10⁻³ જૂલમાં, કેમ કે આર આપણે જૂલમાં લેવાનો છે એટલા માટે. 2.303 આર આપણે લઈ લઈએ 8.314 અને ટી આપણને આપેલું છે 300 કેલ્વિન. ઓકે, બધી જ કિંમતો આપણે મૂકી દીધી. તો આ આપણને જવાબ મળે છે 4.33. ઓકે, હવે આપણે તો k1 k2નો ગુણોત્તર લેવાનો છે, એટલે આપણે શું કરીશું? લોગને આ બાજુ લઈ લઈશું, એટલે k2 અપન k1 ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ ઓફ 4.33. હવે એન્ટીલોગ જોવા માટે 0 પોઈન્ટ હોવું જોઈએ, તો 4 0.33. ઓકે, આ 4 સીધા 10⁻⁴ જતા રહેશે. ઓકે, અને આપણે 0.33નો એન્ટીલોગ જોઈશું તો આપણને મળે છે 2.16. તો k2 અપન k1, અને અંદાજિત પરફેક્ટ વેલ્યુ ના મળે તો આપણને અંદાજિત જવાબ મળી જાય કે 10⁻⁴ જવાબ મળે છે. ઓકે, તો આમ k2 અપન k1નો રેશિયો આપણને મળશે 10⁻⁴. તો આપણે અહીંયા જે ઓપ્શન આપેલા હોય એ ઓપ્શનમાંથી 10⁻⁴ વાળો ઓપ્શન આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ આ ચેપ્ટરમાં કરી છે, તથા ઘણા બધા MCQની પણ ચર્ચા કરેલી છે. તો હવે આશા રાખું કે ચેપ્ટર તમને પરફેક્ટ સમજમાં આવી ગયું હશે. ઓકે, હવે આવતા લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ. ઓકે, તો મળીશું નવા ચેપ્ટરમાં. નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો. ઓકે, તો જલ્દી મળીશું વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.